ઝઘડિયા તાલુકાના 10થી વધુ ગામોના વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે શહેરમાં એસટી બસ મારફતે અવરજવર કરે છે, પરંતુ પૂરતી બસ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને દરરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ક્ષમતા કરતાં અનેક ગણા મુસાફરોને એક જ બસમાં મુસાફરી કરવાની ફરજ પડે છે, જેના કારણે સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થાય છે। વિરોધની જાણ થતાં એસટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી। તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટ્યો હતો। હાલ વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો પૂરતી બસ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ પટેલ કુણાલ રમેશભાઈ, હું કોલેજ કરું છું ને 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ। બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે। આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી। બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઉભા છે, આગળ નાના સાંજા, ગોવાલી, જાડેશ્વર, તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ।